આઈસર ટેમ્પોમાં મૂકેલ ડીજેના એમ્પ્લીફાયર નંગ 6 સહિતના મુદ્દામાલની થયેલ ચોરીના ગુનામાં વડોદરા શહેરથી સંડોવાયેલા આરોપીને શોધી કાઢી 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. વારસિયા પોલીસ સ્ટેશન 379 કલમ મુજબનો ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદી ડીજેનો વ્યવસાય કરતો હોય તો તેઓના ઘર પાસેથી પાર્ક કરેલ આઈસર ટેમ્પામાં ડીજે સિસ્ટમના સાધનો હોય, જેમાં જુદી જુદી કંપનીના એમ્પ્લીફાયર નંગ 6 તથા વાયરો રાખેલ પેટી મળી, જે કુલ રૂપિયા 2,25,000ની મત્તાની 18 ફેબ્રુઆરી 2023ના રોજ મોડી રાતના સમયે કોઈ ચોર શખ્સ ચોરી કરી ગયેલ હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર M.F. ચૌધરી નાઓની ટીમના માણસોએ તપાસ કરવાની શરૂ કરી હતી. દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા આ ગુનામાં ચોરાયેલ એમ્પ્લીફાયર અને ચોર શખ્સ બાબતે માહિતી મળતા ચોરાયેલ એમ્પ્લીફાયર ખરીદવા સારું ખાનગી બાતમીદારને ઊભા કરી અને મુદ્દામાલ એમ્પ્લીફાયર જોઈ ખરીદવાનું છટકું ગોઠવી આરોપીને સંપર્ક કરતા આરોપી આ ગુનામાં ચોરાયેલ એમ્પ્લીફાયર નંગ 4 લઈને સુરસાગર તળાવ પાસે મરી માતાના ખાંચાના નાકે આવતા સદર શખ્સને આ મુદ્દામાલ બાબતે તેની પાસે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજૂ નહીં કરતો અને ગુનાની ફરિયાદમાં વર્ણન કરેલ એમ્પ્લીફાયર આરોપી પાસે હતું. આરોપી નામે વિનોદ નટુભાઈ તળપદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ એમ્પ્લીફાયર નંગ 4 કબજે કરવામાં આવ્યા હતા. બાદ આરોપીની પૂછપરછ કરતા ગુનામાં ચોરાયેલ 6 એમ્પ્લીફાયર પૈકી બીજા 2 એમ્પ્લીફાયર દાહોદ તથા મહેમદાવાદ ખાતે વેચેલ હોય તો આ અંગે તપાસ કરતા 2 એમ્પ્લીફાયર વેચાણ કરેલ હોવાની હકીકત સાચી જણાઈ આવતા વેચાણ લેનાર શખ્સોને મુદ્દામાલના 2 એમ્પ્લીફાયર રજૂ કરતા તે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવ્યા હતા. આ ગુનો વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય તો વધુ તપાસ અર્થે વારસિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.